વિડીયો લેટ મૂક્યો કેમ કે ટાઈમ જ માંડ મળ્યો. સાતમ આઠમ કરવા નીકળી ગયા મામાના ઘરે જવા. ત્યાં તો પહોંચી ગયા અમે ડેપોમાં. ભીડભાડ જોઈને તો એમ થયું થેન્ક ગોડ રિઝર્વેશન હતું. વિન્ડો સીટ તો મારી ફેવરેટ, મજા જ આવી ગઈ. 8 કલાકની જર્ની બાદ પહોંચી ગયા મામાના ઘરે. માસીએ બનાવી કુલેટ. સવારમાં શીતળા માતાના દર્શન કરીને પાછા આવી ગયા ઘરે. થાકી તો એટલા ગયા હતા કે ખૂબ પીધું પાણી. નીડ છે યાર, બીજું તો શું. પછી તો બધાએ ખાધી મસ્ત મજાની કાકડી અને સાથે કરી ખૂબ બધી વાતો. પાણીપુરી પણ ખાધી જ હતી પણ રેકોર્ડ કરવાનું રહી ગયું. પછી તો કરી ખૂબ બધી મસ્તી અને બપોર પછી આવી ગયા વાડી. ત્યાં તો મસ્ત મજાની લીલી સિંગો હતી મગની. અમારી પ્રજા જોઈને તો એમ જ લાગે કે હા ભાઈ દેખાઈ આવે છે. પછી તો સાંજનું જમવાનું પૂરું કરીને આવી ગયા ખાવા. ત્યાં તો મસ્તી કરીને પત્તા રમ્યા. જન્માષ્ટમીના દિવસે સવારે રેડી કરી મટકી. મેઘરાજે તો ખૂબ વરસે પણ અમારું કામ તો અમે જારી જ રાખ્યું. અને સાથે સાથે અમારી બેઠક પણ પૂરી ના થઈ. પછી તો જે લોકોમાં હવા હતી એ લોકોને જ ફૂંકા ફૂલાવા બેસાડ્યા હતા. આ બધું કર્યા પછી થોડી બહુ હેલ્પ મામુએ પણ અમને કરાવી જ લાગી. પછી તો અમારા કૃષ્ણજીને મેકઅપ કરવામાં ટાઈમ નહોતો રહ્યો અને રાધાજીને એટલા મૂકીને અમે નાસ્તો કર્યો હતો. તો ચાલુ હતો મેકઅપ. અમારે બાલ ગોપાલ તો જોયો કેવો નાચે છે. અરે હા, બાલ ગોપાલ તો અમારે ત્યાં 2 છે. પછી તો અમે સૌ મમ્મી નાસ રમ્યા અને સાથે સાથે આ જન્માષ્ટમીનો આનંદ લીધો. રાતનું જમવાનું પૂરું કરીને બીજા દિવસે સવારે ઘરે જવાના રવાના થયા. પછી તો 2-3 વાર ભાઈ ભાઈને ટાટા કીધું પણ મનમાં તો જવાની ઈચ્છા હતી જ નહીં. તો પણ પાછું તો આવવું જ પડે ને ઘરે. રસ્તામાં અમારું આવું આચર કુચર ખાવાનું તો ચાલુ જ હતું. જો આ સર્કલ ખબર હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.